गुजरात की वडोदरा में बीते 4 सालों से परेशान कर रही जांबुआ ब्रिज की ट्रैफिक समस्या पर अब प्रशासन की नजर पड़ी है। वडोदरा के जांबुआ ब्रिज पर पिछले 4 वर्षों से ट्रैफिक जाम और जर्जर हालत की समस्या बनी हुई है। आए दिन यहां ट्रैफिक का दबाव इतना बढ़ जाता है कि 15 किलोमीटर तक लंबा जाम लग जाता है। इसी को लेकर आज वडोदरा के पुलिस कमिश्नर नरसिंह कुमार, वडोदरा महानगर पालिका के ब्रिज प्रोजेक्ट विभाग और नेशनल हाईवे अथॉरिटी के अधिकारी मौके पर पहुंचे और ब्रिज का निरीक्षण किया। आरटीओ જે પણ સભ્ય સચિવ છે સિટી રોડ સેફટી કાઉન્સિલના એમના દ્વારા જે પણ સિટીમાં બ્લેક સ્પોટ છે એ બધા અમે વિઝિટ કરતા આવીએ છીએ હાઈવે ઓથોરિટી વીએમસી આરએનબી અને પોલીસ આરટીઓ દ્વારા અને જે પણ રોડ એન્જિનિયરિંગ અને ટ્રાફિક ઘટાડવા માટે જે પણ સૂચનો હોય છે એ ત્યાં અમે આપતા આવીએ છીએ અને સમયાંતરે એનું રિવ્યુ પણ થતું હોય છે। જે પણ બ્લેક સ્પોટ છે એમાં દર વર્ષે નક્કી કરીએ છીએ અને દર ત્રિમાસિક અમે એના પગલાં લેતા આવીએ છીએ અને એનું જાણ ઓથોરિટીને કરતા આવીએ છીએ। मैं विश्वगुरु भारतना जांबुआ गाम जे वडोदराનું પછાત ગામ છે એ ગામના રહેવાસી છે। અમારા એમએલએ કે અમારા કોઈ બી અહીંના લોકલ લોકો અહીંયા આવતા નથી। છેલ્લા 15 વર્ષથી ગામમાં રોડ પણ નથી બન્યા। રોડ લોકોએ દબાણ કરીને 4 ફૂટનો રોડ કરી દીધો છે। અત્યારે તમે ગામમાં જઈને જુઓ એની હાલત શું છે। અહીં નથી ટીપી ફાઇનલ થતી। વડોદરાની પંચાયતના ગામોની ટીપી ફાઇનલ થઈ ગઈ છે। વડોદરા કોર્પોરેશનના ગામની ટીપી ફાઇનલ કરવામાં અમને હું પેટમાં દુખે છે કાંઈ ખબર પડતું નથી। અને યોગેશ પટેલને જેને પણ એમએલએ બનવા માટે સપોર્ટ કર્યો છે ને બધા ગધેડા છે। એ લોકોને કોઈ કામ ધંધો કરવો નહીં। જાંબા ગામમાં કોઈ દિવસ આવો તો ખબર પડે। અરે ટ્રાફિક જામ તો દર વર્ષની સમસ્યા છે। આજે રોડ રિપેર કરશે, છેલ્લા 2 કલાકની અંદર રોડની પથારી ફેરવી જશે। એ કયો ટાઈપનો બીટુમીન વાપરે છે રોડમાં એ જ ખબર નથી। મારા સિનિયર ઓલરેડી આયા છે જ સાઈડ ઉપર, તમે વાત કરો ને એમની સાથે। હું આરિયાર કેટલા પણ સ્ટાફ છે, બધે સ્ટાફ મારો છે। અત્યારે પરિસ્થિતિના લીધે વાઇડનિંગ નું કામ ઓલરેડી આપેલું છે અમે લોકો, અને એ ચાલે છે, ઇન પ્રોસેસમાં જ છે। પ્રી મોન્સૂનમાં અમે ઓલરેડી 2 વખત ઓવરલે કરી દીધું છે આ બ્રિજ ને। એટલો 2 લેન બ્રિજ છે ને ઓલરેડી 5 લેન નો ટ્રાફિક એમાં ડાયવર્ટ થાય છે અને 100 મીટરનો જ ગાળો છે અને અહીંયાથી એપ્રોચ રોડ 5 લેન કનેક્ટ થાય છે 2 લેનમાં। એટલા માટે ટ્રાફિક થાય, ટ્રાફિક જામ આગળ અહીં થાય છે એટલા માટે પાછા ટ્રાફિક જામ થાય છે ને। રસ્તામાં ઓલરેડી 2 વખત ઓવરલે કર્યું છે, હવે ના ટકે તો શું કરવાનું। નહીં, ભૂલ એમાં એવું છે કે ઓલરેડી અમે બધાય અમારા જે ટેસ્ટ છે, જે અમારા બીટીયુમન પર્સન્ટેજ 5.5 જોઈએ પર્સન્ટેજ આવે જ છે, કામગીરી સારી થાય છે। પણ એમાં એવું છે કે અહીંથી આગળ 2 લેન છે ને 5 લેનમાંથી 2 લેનમાં ટ્રાફિક ડાયવર્ટ થાય છે એટલા માટે। અને વાઇડનિંગ ઓલરેડી અમે ટેન્ડર કરી નાખ્યું છે, 1 વર્ષમાં એ કામ પતી જશે। પાણી ટકે रोड ऊपर खाड़ा पड़ी। स्थानीय लोगों का कहना है कि 4 साल से उन्हें इसी हालत में सफर करना पड़ रहा है। आए दिन एक्सीडेंट होते हैं, सुविधाएं नदारद हैं और अब उनकी सहन शक्ति जवाब दे रही है। ग्रामीणों ने आज प्रशासन के सामने अपना आक्रोश भी जताया और जल्द से जल्द समाधान की मांग की। ये पॉट होल्स जो डेवलप हो रहे हैं, बिकॉज वहाँ पर नैरो ब्रिजेस हैं, हमारे नैरो ब्रिजेस पे ट्रैफिक का एक कंजेशन पॉइंट डेवलप होता है, जिसकी वजह से वाटर स्टैग्नेशन की वजह से पॉट होल टेंडेंसी बढ़ जाती है। तो उसके लिए ऑलरेडी हमारा जो कॉन्ट्रैक्टर है उसने इंसिडेंट मैनेजमेंट की टीम लगाई हुई है, पॉट होल रिपेयर करने के लिए टीम लगाई है। जैसे ही बारिश से हमें थोड़ा सा रिलीफ मिलता है तो उसके बाद रीसरफेसिंग भी कर रहे हैं। तो लास्ट हमने रीसरफेसिंग जुलाई में किया था, जुलाई 3 जुलाई हमने इसका रीसरफेसिंग किया था। बिकॉज ऑफ द कंजेशन उसमें कुछ फर्दर अंडुलेशंस आए हैं। पॉट होल्स जो हैं वो रेक्टिफाई कर रहे हैं। जो अंडुलेशंस है उसके लिए इमीडिएटली इवन आफ्टर ये इस महीने के जैसे ही हमें विद इन ए वीक हमें जैसे ही मौका मिलेगा वी विल अगेन डू द रीसरफेसिंग। देखिए अभी हमने जॉइंट विजिट करी है, उसके बेसिस पर अंडुलेशंस हैं रोड पे, पॉट होल्स डेवलप हुए हैं, उसको इमीडिएट बेसिस पर रेक्टिफाई किया जा रहा है। न्यू इंडिया कौन है? न्यू इंडिया कॉन्ट्रैक्टर, मेंटेनेंस कॉन्ट्रैक्टर। તમે જાણો છો કે નેશનલ હાઈવે નંબર 48 જે આખા રાષ્ટ્રમાં વન ઓફ ધ બિઝીએસ્ટ રોડ છે, આ રૂટ ઉપર ઇકોનોમિક કોરિડોરના હોવાના કારણે કેટલાક હેવી વ્હીકલ્સ, મલ્ટી એક્સેલ વ્હીકલ્સ આ રૂટ ઉપર ચાલતી હોય છે। તો આખા સ્ટ્રેચને રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા એક્સપેન્શનની પણ કામગીરી કરીને કેટલાક સ્ટ્રેચ ઉપર આજે નિરાતંકિત રીતે ટ્રાફિક ચાલી શકે એવા વ્યવસ્થા પણ થઈ ગયું છે। પરંતુ જાંબુઆ બીચ લેટ 90sમાં બાંધેલું બ્રિજ છે અને અપગ્રેડેશન માટે નેશનલ હાઈવે ઓથોરિટી પણ કાર્યરત છે। પરંતુ વરસાદી માહોલ હોવાના કારણે આજે કેટલાક જગ્યાએ પોટ હોલ પડી ગઈ છે, કેટલાક એન્જિનિયરિંગ સમસ્યાઓ છે। આને પણ ધ્યાને રાખીને આપણે આજની તારીખે પોલીસ વિભાગ, નેશનલ હાઈવે ઓથોરિટીના એન્જિનિયરશ્રીઓ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરએમબીના પ્રતિનિધિઓ અને જે નેશનલ હાઈવે ઓથોરિટીના જે હાઈવે પેટ્રોલ
અને એમના ટોઈંગ વ્હીકલના પ્રતિનિધિ આ બધા મળીને આપણે સંયુક્ત ઇન્સ્પેક્શન કરી રહ્યા છીએ અને ઇમિડિયેટ ચેલેન્જીસને કેવી રીતે બહેતર એન્જિનિયરિંગ ઇન્ટરવેન્શન્સ, ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશન અને પોલીસ અને અન્ય વિભાગો સાથે મળીને મિનિમમ ઇનકન્વિનિયન્સ થાય અને આ માર્ગ ઉપર ટ્રાફિક મુવમેન્ટ નોર્મલ રીતે ચલાવી શકીએ અને જ્યારે પણ થોડું એમરજન્સી ઉપસ્થિત થાય કે કયો પ્રકારના ઇન્ટરવેન્શનથી આપણે હેન્ડલ કરી શકીશું અને આ સિઝન સફળતાપૂર્વક આપણે ટ્રાફિક મેનેજમેન્ટ કરી શકીશું તે અંગે આપણે ચિંતા કરી રહ્યા છીએ. ત્યારે આપણે દર વખતે જે બ્લેક સ્પોટ રિમૂવલ એક્સરસાઇઝ આપણે કરીએ છીએ, ત્રૈમાસિક આપણે બેઠકો આયોજન કરીને આવા મુદ્દાઓને આપણે આંતરિક રીતે ચર્ચા કરીને હલ કરવા માટે પ્રયાસ પણ કરતા હોઈએ છીએ. આજે જ્યારે આપણે એમના સાથે બેઠક કરીશું, જોઈન્ટ ઇન્સ્પેક્શન કરીશું, જે ઇમિડિયેટ પેચવર્ક કે પોટહોલ ભરવાની કામગીરી, જે હું કહું છું એન્જિનિયરિંગ ઇન્ટરવેન્શન્સ, આ પણ એક ખાસ મુદ્દા રહેશે. આ બધા કરવાથી તમામ વિભાગો પોતપોતાના જવાબદારી અદા કરે અને સંકલ્પથી કામ કરે તો આપણા 10 કિલોમીટરના સ્ટ્રેચ છે જે આજે કેટલાક વાહનોના મૂવમેન્ટ માટે નડતર બન્યું છે, આનું ઉકેલ લાવવા માટેનો આપણા એક પ્રામાણિક આજે હાઈવે પર જેટલી રીતે ટ્રાફિક પોલીસના જવાનો ઉભેલા છે, દરરોજ આટલી જ સંખ્યામાં પોલીસની જરૂરિયાત લાગી રહી છે. તો આપણે ગયા મહિને લગભગ 20 ટ્રાફિક કર્મચારીઓ રિટાયર થયા હતા. આપણે જે ટ્રાફિકના જરૂરિયાત અને માનવબળની જે નીડ છે આના અસેસમેન્ટના આધારે છેલ્લા 2 દિવસમાં આપણે લગભગ 30 વધારાના ટ્રાફિક પોલીસને ટ્રાફિક વિભાગમાં અપોઇન્ટમેન્ટ પણ આપી છે. તો સાથે સાથે આપણે ટીઆરબી આપણે 650 જેટલા ટીઆરબી છે સમગ્ર શહેરમાં, એમને વધારવા માટે પણ આપણે નવા રિક્રુટમેન્ટનું ઝુંબેશ પણ આપણે હાથ ધરી છે. તો આપણા માનવબળ, ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશન, એન્જિનિયરિંગ સંમત મુદ્દાઓના નિરાકરણ અને જે બ્રેકડાઉન કે એવા કિસ્સો બને તે માટે આપણા હાઈવે પેટ્રોલ અને ટોઈંગ વ્હીકલ અને જે જગ્યાએ મેનેજમેન્ટ માટે ટેકનોલોજીની ઇન્ટરવેન્શન પણ જરૂર હોય તો બોડી કેમેરા કે અન્ય કેમેરાના માધ્યમથી પણ આપણે એક સંકલિત અને કોઓર્ડિનેટેડ એફર્ટ આપણે કરવાના છીએ, જેનાથી મેક્સિમમ પોઝિટિવ આઉટપુટ આવે તે માટે શહેર પોલીસ પ્રયત્નશીલ રહેશે.